નયન ભવાની માતા એવું બોલી હતી દીકરા વિજય કે ઘર ધણીને હું વિશ્વાસ કરું છું મેન મોભીનો વિશ્વાસ કરું છું શું કહો આ દેવગતિ છે વિજય એમાં બાઈ કરતા કોઈ વડીલ ઘરનો મોણા આવે અને હું નયન ભવાની માતા એવું બોલું છું વિજય કે મારા હમણાં એ બેહત મને પહેલો વિશ્વાસ આવે છે મેમન શું કહું હા બરાબર હું નયન ભવાની સતી શીખો માતા એવું બોલીશું વિજય શું કહું કે જય બોન કદાચ મોરવાઈ તમારા ઘરનો વડીલ મોભી આવ્યો છે અને બરાબર તારા ત્રણ ઘર હશે અને નયન ભુવા તમારે ઓછો છો દુઃખનો પોણી આવ્યો હશે તમે નયન ભુવાની માતા એમ બોલું છું વિજય તો જો જમીન પેટે મેં તમને ચોક સધી કીધી હશે અને આ સધી તમારી હશે હવે 16મી હોય વંતરી હોય ચી હોય મને માતાને ખબર છે દીકરા શું કહું નયન ભુવા ગમે તે સધી હશે મુહારની હોય પુહારની હોય પણ જો વિજય એવું બોલું છું કે આ સદીને ઊભી રાખું છું અને તમારા ઘરનો દીકરા માલ ઢોરથી મોડી અને બાળ બચ્ચે સુધી મજા થઈ જાય બાઈ કુવાસી ખમા થઈ જાય તમને માતાની સદીનો વ્યવહાર પૂછી જાજો કે અમારી ચેવી સદી ચિયા ગોમની સદી એ સદી ચોથી આ સદીનો ઘર ધણી કોણ છે દીકરા આટલે સુધી પૂછી જાજો હા હું નયન ભુવાની માતા બોલું છું કઈ દાડો જો સદીનો નયન ભુવા વ્યવહાર કદાચ આ ભયમાં દીકરા ભળી ગયો છે એનું બેન ભળી ગયો છે નયન ભુવા એના મઢ ભળી ગયો છે તો એ હું નયન ભુવાની માતા ખોળી નાલું તો મારું નામ માતાના બળે દીકરા શું કહું બોલો દીકરા તે વિજય સદી હોય જાપડી હોય શું કહું નયન ભુવા જાપડી હોય સદી હોય અને મેં સદી ઝોપડી જોઈએ છે વિજય પણ એવું બોલીશું કે 2.5 મહિના બરોબર મેં માતાએ આલ્યા છે અને 2.5 મહિના આ દુઃખ મટી જાય તો મને માતાને બોલાવજો શું કહો અને વિજય કદાચ પેટમાં દુખો છે નયન ભુવા જો આ સદી પકડી હશે અને એના પેલું હવા હોન 84 ખાતું હશે વિજય તો આજથી જો કદાચ મારો ભગવાન એમ કહે છે કે 20 દાડા બને અને પેટનો દુખાવો મટી જાય તો એ દાડે પહેલાં જ મને માતાને એવું પૂછજો કે મારી સદી અમારી કે પારકી આવું પૂછજો શું કહું વિજય અને જો નયન ભુવા ક્ષમા આવશે ને વેળા આવશે ને આ દેવ છે અને મહેમાન મારો ભગવાન એમ કહે છે કે દેવની ચૂંક તમારા ઘેર પડી છે તો બરોબર હું તમારી ઘરની શિકોતર માતા હો શું કહું હા અને એક દાડા એવું બોલે વધારે તો બોલતી નહીં પણ મેં શિકોતરે તારા ઘરનું ટોપું કર્યું હશે દીકરા તારા માલ ઢોરનું મેં શિકોતરે હપાડું કર્યું હશે તો જો નયનભાઈ એવું બોલું છું કે ચોય આગા પાછું થયું હશે મારો શિકોતરનો મળ તો આજે વેરાયેલો પડ્યો તમારા શું કહું આજે મારો શિકોતરનો મળ તો તમારા ઘેર વેરાયેલો પડ્યો છે તમારા પરિવારો મારા શિકોતરનો બહેણો વેરાયેલો પડ્યો છે હું જૂના ઘેર શિકોતર ઊભી છું આવું બોલતી જઉં છું પણ જો વિજય એવું બોલું છું કે આજથી આ બાઈક વાસે બરોબર 2.5 મહિના દુઃખ મટી જાય તો એક શિકોતરનું તો પૂછવું પણ સદીનું એ પૂછજો સદી ઓહો ઘણો દેરો છે નયન ભુવા એવું બોલતી જઉં છું શું કહું પણ જો સુખનો સૂરજ ઘેર ઉગાડવા હોય ને તો જૂના ઘેર શિકોતર ઊભી છે આવું કહેતી જઉં છું નયન ભુવા આ શિકોતરનો મઠ પડી ગયો છે આ શિકોતરનો કોઈ રાણી ધણી નહીં મારો ભગવાન એમ કહે છે પણ જો દીકરા હું મોમનની શિકોતર ધૂણતી હશું તો જેવી તારા માલ ઢોરમાં અખબારો આવ્યો છે મોણસે આવશે અખબારો જા શું કહું અને મોણસે અખબારો આવો તો શિકોતરનો ન્યાય કરજે સદીનો ન્યાય કરજે હાવ ખમા થઈ જા દીકરા મજા થઈ જા કમોડ તો અમારા લુગડે ઓને થીગડો માર્યો છો થીગડો મારી મારી અમારી આબરૂ યર મારી શિકોતરે રાશી ઓને કેળવો ધીન અમારા નેહડે યર રાત દાડો મજૂરી કરી હવે હારા હારા સોરું મનાયર જબરા લુગડો પહેરાવો એક દાડો સાયકલ નો વેતન તો મને કારી ગાડી ધોરી ગાડીઓ બિહાર્યા યર કાચ મારા બગલા બનાયા અજય ભાઈ હિતેશ
ભુવા ત્રિલોક ભુવા અર અર નયન ભુવા વેડા લાવો તો બાપની માતા લાવો મારા ઘેડીઓનો દીવો લેનારી માતા લાવો તારા રે પરતાપે હું તો ફોર વ્હીલમાં ફરું રે હે વાહ અરે તારા રે પરતાપે કારી ક્રેટા મોમું ફરું રે આઈશ ગોડા માં વેડાયા વિશે મારી શિકોતર યર જબરો દાયકો ના વિશે નયન ભુવા ત્રિલોક ભાઈ મારું ચામુંડા બહુચર ગ્રુપમાં મેમોનો બરોબર કારી ગાડી લઈને હાઈવે નો માર્ગ ચાલશે તમારી જોડીઓ જોઈને ગાડીઓ જોઈને યર જેટલો ડીઝલ ની બળ એટલો તો મોણહોનો લોહી બળી જાશે 20 હતિયા આવી નંબર રાખવો છે 2000 હતિયા આવીની સાલી આવશે ઇતિહાસ બનાવ તો બાપની માતા બનાવ નયન ભુવા 2000 હતિયા આવી મો ગુલાબના ફૂલડો જરૂર છે ચોખથી ફરતા ફરતા જબરી નોટો ઉડશે જગત જોવા ચડશે એવો ઇતિહાસ બનાવ તો મારી ચામુંડા બહુચર ગ્રુપની લક્ષ્મીઓ બનાવ મારો ગોગો એ દાડો હાઈકોર્ટનો જજ બનશે મારી શિકોતર સધી મેલડી સાઉન્ડ બહુચર મારો યર જોમીન બનશે એવી વીરા બનશે યર મારા ગરીબની વારે ચડો પછી નાનો નાનો માઢડામાં શિકોતર નાનકડો છે મઢડો માઢડામાં શિકોતર એક એની બેનડી આજ ભેગું બેઠી મેલડી આ મેલડી અરે ઓ ભુવાજી અરે હા ભુવાજી અરે ઓ ભુવાજી આવી માતા ક્યાંથી લાયા રે હાય ગોડી અરે ઓ ભુવાજી આવી માતા ક્યારે મળી રે અરે આ માતા તો જબરી લાગે કાબરી મોશો કારા મોઢડા મારી માતા રે માં સમય બનાવજે અરય મારો જન્મ થાય સઠી ના દાડે મારી જનેતાએ બરોબર નોમો પાડ્યો હોય વિધાતાએ નયન ભુવા જગતના મોણહોના લેખ લખ્યા ના હોય લેખમાં કોઈ દાડો એવી વાતો ના બની હોય તો લેખમાં મેખ માર તો બાપની માતા માર રાજુ ભૈયા તમારા ડાકલાની જેડી વાગ મારા નયન ભુવાની લક્ષ્મીઓ નયર જોર હમાતું નહીં એવી વિરાપન માતાળમાંથી દોટ મેલ મારા યર સુરાનું તીડું આયું
ઝીણા ઝીણા ચોખલીએ વધાવો મારી માતને અરે કંકુરે પગલીએ આજ પધારો મારી માત રે અરે ઓશી ગોતા ઓષધિમાં તમારા વિના હવે ચાલશે નહીં નયન હુઆનોના નોનપણમો બાપનો સોયો ખોયો નોના નોનપણમો યરર બાપનો સોયો ખોયો કાકા કટુંબ મેલ્યો હોય મોમા મોહાર મેલ્યો હોય એ દાડો જગતે યરર જોકારો દીધો હોય મોસમો મોહું પડ્યો હોય એ દાડો તારા મઢડાનો માર્ગ ચાલ્યો ત્રિલોક ભાઈ વિજય ભાઈ અડધી રાતનો 1:30 વાગવાનો સમય બની ગયો હોય અઠવાડિયાનો ટેમ બન્યો હોય ખાવા ભોણું ના મળ્યું હોય અર અર એવી વેરા બની હોય મોસમાંથી જબરો જબરો ટેપો પણ મરવાનો વિચાર આવે એ દાડો મરી જાવું છો એવી વેરા બનાતો તો મારી નોના મઠમાં પહોંચી તો બેહનારી બાપની માતા જાજી છોય ગોમ નહીં જી તમારા બાપની માતા છોય ગોમ નહીં જી અરે અરે પાછા પડતા ની તમે જે ધંધા યાદ રહ્યા છે છોડી મેલજો કાલથી મારા સિકોતરના સોરા બનજો